ધ BR24 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા જિલ્લાના નંદેસરી ગામના ખેડૂતો પોતાની જમીનને લઈને જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા। ખેડૂતોનો આક્ષેપ છે કે ગુજરાત રાજ્યની બહારથી આવેલા એક વ્યક્તિએ પોતે ખેડૂત હોવાનું દર્શાવી ગેરકાયદેસર રીતે તેમની જમીન પર કબજો જમાવ્યો છે। સમગ્ર મામલે કાર્યવાહી અને જમીન પરત અપાવવાની માંગ સાથે ખેડૂતો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે। વડોદરા તાલુકાના નંદેસરી ગામના ખેડૂતો જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવા પહોંચ્યા હતા। ખેડૂતોનો આક્ષેપ છે કે કૈલાશભાઈ ખીંચી નામના વ્યક્તિએ પોતે ખેડૂત હોવાનું રજૂ કરીને ગેરકાયદેસર રીતે તેમની ખેતીની જમીન પર કબજો જમાવ્યો છે। ખેડૂતોના જણાવ્યા મુજબ આરોપી મૂળ ગુજરાત રાજ્યની બહારના હોવા છતાં ખેડૂત તરીકે ઓળખ આપી જમીનના વ્યવહારો કર્યા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે। આ સમગ્ર ઘટનામાં ખેડૂતો સાથે છેતરપિંડી થઈ હોવાનું પણ તેઓએ રજૂઆતમાં જણાવ્યું છે। ખેડૂતોની માંગ છે કે સમગ્ર મામલે તટસ્થ તપાસ કરવામાં આવે, કથિત ગેરકાયદેસર કબજો દૂર કરીને તેમની જમીન તેમને પરત આપવામાં આવે અને જો કોઈ ગેરરીતિ થઈ હોય તો જવાબદાર વ્યક્તિ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે। જિલ્લા કલેક્ટરને આપવામાં આવેલા આવેદનપત્રમાં ખેડૂતો દ્વારા તંત્રની વહેલી તકે યોગ્ય પગલાં ભરવાની અપીલ કરવામાં આવી છે। વડોદરા તાલુકાના નંદેસરી ગામની સર્વે નંબર 237 નંબરની જમીન, જે જમીન ત્યાંના મૂળ સ્થાનિક ખેડૂતોની હતી, એ સ્થાનિક ખેડૂતોને ભરમાઈને હું પોતે ખેડૂત છું એવી વાત કરીને કૈલાશભાઈ ખીંચી નામના ગુજરાત રાજ્ય બહારના જે પોતે ખેડૂત નથી, ગેરકાયદેસર રીતે બોગસ ખેડૂત બનેલા છે, એ વ્યક્તિ દ્વારા આ જમીન ખરીદવામાં આવી। ત્યાર પછી તમામ ખેડૂતોને ખબર પડી કે આ વ્યક્તિ પોતે બોગસ ખેડૂત છે અને પોતે ખેડૂત ખાતેદાર નથી। અને વિશેષમાં આપને જણાવતા કે ભૂતકાળમાં આ કૈલાશભાઈ ખીંચીની જમીનો અનેક તાલુકામાં હતી, તેમાં એક જગ્યાએ કલેક્ટર સાહેબનો પોતે ઓર્ડર છે કે આ વ્યક્તિ ખેડૂત નથી, એનું નામ કાઢી નાખવું અને એ જમીન પરત ખેડૂતોના નામ પર થઈ હતી। વિચાર કરવા જેવી બાબત એ છે કે વડોદરા કલેક્ટર જ્યારે એક બાજુ એવી વાત કરતા હોય કે આ જમીનમાંથી એમનું ગેરકાયદેસર જે ખેડૂત બનીને એમને જમીનમાં નામ નોંધાયું છે એ એમાંથી કાઢી નાખવું, તો પછી એ જ ઓર્ડર નંદેસરીની 237 સર્વે નંબરવાળી જમીનમાં કેમ લાગુ ના પડે? આજે કલેક્ટર સાહેબને રજૂઆત કરવા માટે આવ્યા છીએ કે કૈલાશભાઈ ખીંચી જેવા ગેરકાયદેસર ખેડૂત બનેલા બોગસ ખેડૂતે જે નંદેસરીમાં સ્થાનિક ખેડૂતોની જમીન લીધી છે, ગેરકાયદેસર રીતે લીધી છે, એ જમીન એમને પરત પાછી આપવામાં આવે, તેમજ આ બોગસ ખેડૂત પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે। જે તે સમય પર જે પણ રજિસ્ટ્રારે આ ખેડૂતની આ ખેતીની દસ્તાવેજની નોંધણી કરી હોય એ પણ અધિકારી એની જોડે મળેલો હતો, એટલા માટે એની પર પણ કાર્યવાહી કરવામાં આવે। પરંતુ મૂળ બાબત એક જ છે કે આવી રીતે ગામડાના ગરીબ ખેડૂતો જોડે ખોટી રીતે જમીન પચાવી પાડવાનો કારસો વર્ષોથી ચાલે છે। એ કારસાને ડામવા માટે અને આવા ગેરકાયદેસર ખેડૂતો તેમજ ફ્રોડ માણસોને સબક શીખવાડવા હવે અમે અભિયાનની શરૂઆત કરી છે। આ અભિયાન આજથી શરૂઆત થઈ છે અને કૈલાશભાઈ ખીંચી ગેરકાયદેસર ખેડૂત છે, આ જમીન આ મૂળ ખેડૂતોને પાછી મળવી જોઈએ। કેટલી એકર જમીન હતી અને આ જે વ્યક્તિ છે મૂળ ક્યાંના છે? આ મૂળ ગુજરાત બહારના છે। અને વિશેષ બાબત એ છે કે જ્યારે ભૂતકાળમાં કલેક્ટર સાહેબ દ્વારા એક ઓર્ડર પાસ કરવામાં આવ્યો હતો, એમાં જણાવવામાં આવ્યું હતું કે જે ખેડૂતોની જમીન છે, મૂળ ખેડૂતોની, એ જમીન પાછી આપી દેવામાં આવે અને એ સમગ્ર ઓર્ડરની કોપી પણ હું મીડિયા મિત્રને આપીશ અને એ પુરાવો છે કે એ પોતે ખેડૂત નથી। તો પછી એક જમીનમાં જ્યારે એવો ઓર્ડર થયો હોય કે મૂળ ખેડૂતોને પાછી આપી દો, તો પછી એનો એ ઓર્ડર બીજી જમીનમાં કેમ લાગુ ના પડે? એટલા માટે એ ઓર્ડરની કોપી સાથે અમે આવ્યા છે કે ભાઈ આ ઓર્ડરની કોપી છે અને આ ઓર્ડર પરથી નંદેસરીની જમીનમાં પણ ઓર્ડર થાય અને આ જમીન મૂળ માલિકોને